હવે ખેડૂત મિત્રો આપણે અહીંયા ઘઉંનું વાવેતર કર્યું છે દિલીપભાઈ, તો એના વિશે માહિતી કહીશું કે વેરાયટીના ઘઉં છે તેના વિશે વાત કરીશું. તો દિલીપભાઈ હવે અમારા ખેડૂત મિત્રોને જણાવવા ઘઉં વિશે. જય ગૌ માતા. નામ દિલીપ કે હીરાપરા, ગામ મીઠાપુર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અમે દર વર્ષે ટૂંકમાં ટુકડા ઘઉં છે, બંસી ઘઉં છે, એમ અલગ અલગ ઘઉં ઘરે ખાવાના અને વધે તો વેચવાના એવી રીતના વાવેતર કરતા હોય છે. પણ આ વખતે આપણે સોનામોતી ઘઉંનું વાવેતર કર્યું છે, જે ગ્લુટીનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અને ન્યુટ્રિશન ખૂબ વધારે હોય, ફાઈબર વધુ હોય. જે આપણે માનવ શરીરને અત્યારે ઘટે છે એ વસ્તુ આમાં વધુ જોવા મળે છે. જે વસ્તુ આપણને નડે છે એ વસ્તુ આમાં ઓછી જોવા મળે છે. એટલે આપણે આ જાત પસંદ કરી. એટલે વધુ મહત્વ ખાવામાં ભાખરીનું હોય છે. તો ભાખરી સારામાં સારી આપણે સોનામોતી ઘઉંની થાય છે. એટલે ભાખરી ખાવાની ટેવ હોય અથવા ભાખરી ખાવામાં ઈચ્છુક હોય, જેને ભાખરીમાં ઇન્ટરેસ્ટ હોય, એના માટે સોનામોતી ઘઉં બેસ્ટ છે.